આજે આપણે પાઠ ત્રીજો એમ કહેવામાં આવે ત્રીજો ચોથો અને 10મા ધોરણ માટે સૌથી અગત્યનો પાઠ છે પરમાણુ અને અણુ. ધોરણ 9 આપણે 8મા ધોરણમાં શીખી ગયા છીએ અમુક પ્રાથમિક માહિતી, એના આધારે આજે આ પાઠ સમજશું. પ્રસ્તાવના જોઈ લે. સૌપ્રથમ છે કે ઈસવીસન પૂર્વે 500માં દ્રવ્યના વિભાજનનો વિચાર આવ્યો. દ્રવ્ય છે એમ કહેવામાં આવે, આપણે ભણી ગયા પહેલા પાઠમાં દ્રવ્યના કુલ 3 સ્વરૂપો છે, ઘન, પ્રવાહી અને વાયુ. તેના ઉપરથી 5 સ્વરૂપો આવ્યા: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઈન. આવા 5 સ્વરૂપો હતા. એનો વિચાર ઈસવીસન પૂર્વે 500માં. પછી કર્ણાદ નામના વિભાજને કીધું કે દ્રવ્યના નાના નાના કણોમાં વિભાજન થાય છે. દ્રવ્ય શું થાય છે? નાના નાના કણોમાં વિભાજન થાય છે. આ નાના નાના કણોને પરમાણુ નામ આપ્યા. શું નામ આપ્યા? પરમાણુ. સૌથી નાનામાં નાના કણને શું કીધું? પરમાણુ કીધું. ત્યારબાદ કેટલા બધા વૈજ્ઞાનિકો, ડાલ્ટન, લેબોઇઝિયર, આવા અનેક વૈજ્ઞાનિકોએ પોતાના નવા નવા નિયમો અને નવા નવા સૂત્રો વિશે સમજૂતી આપી. તેમાં સૌથી એક અગત્યનું છે પ્રકુદા કાત્યાયને એમ કીધું કે દ્રવ્યના નાના નાના કણો છે, પરમાણુ કે છે, એક સંયુક્તપણે જોવા મળે છે. શું જોવા મળે છે? એક સંયુક્તપણે જોવા મળે છે. સંયુક્ત એટલે ભેગા થઈને જોવા મળે છે. શું કીધું? સંયુક્તપણે જોવા મળે છે. અને દ્રવ્યના જોવા મળે છે, વિવિધ સ્વરૂપો જોવા મળે છે. દ્રવ્યના કયા કયા વિવિધ સ્વરૂપો જોવા મળે છે? તેમ કહેવામાં આવે ઘન, પ્રવાહી, વાયુ. આ ઉપરાંત 5 સ્વરૂપો છે: બોઝ-આઇન્સ્ટાઈન સહઘટક અને પ્લાઝ્મા. આ છે દ્રવ્યના સ્વરૂપો જોવા મળે છે. એમ કહેવામાં આવે સૌથી નાના કણને શું કહેવામાં આવે? પરમાણુ કહેવામાં આવે. આ પરમાણુ છે એક સૌથી અગત્યની રચના ધરાવે છે, જેના આધારે અણુઓનું નિર્માણ થાય છે. શું થાય છે? અણુઓનું નિર્માણ થાય છે. એના માટે કેના ઉપર આવ્યું? કે દ્રવ્યના વિભાજનનો વિચાર આવ્યો. દ્રવ્ય છે, આ કોઈ પણ દ્રવ્ય છે એનું વિભાજન થાય છે. વિભાજન ટુકડા. શું થાય છે? વિભાજન થાય છે અને એકમાંથી નવા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આપણે જોયું હતું કે દ્રવ્યના ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન, અલગ અલગ સ્વરૂપોમાં રૂપાંતર થાય છે. આ સ્વરૂપો છે એનું સૌથી પ્રાથમિક સ્વરૂપ છે પરમાણુ. શું છે? પરમાણુ સ્વરૂપ છે એ રાસાયણિક વિજ્ઞાનમાં સૌથી અગત્યનું શું કહેવામાં આવે? પરમાણુ કહેવામાં આવે છે. પરમાણુની રચના એક નાના ગોળાકાર દડા જેવી છે. ગોળાકાર દડા જેવી જોવા મળે છે. એમ કહેવામાં આવે પરમાણુની રચના એક ગોળાકાર દડા જેવી જોવા મળે છે. શું જોવા મળે છે? એક ગોળાકાર દડા જેવી જોવા મળે છે. આ ગોળાકાર દડાના કેન્દ્રમાં ક્યાં? કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. શું આવેલા હોય છે? પ્રોટોન P+ અને ન્યુટ્રોન N0. શું આવેલા હોય છે? પ્રોટોન જે ધન વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન જે તટસ્થ વીજભાર ધરાવે છે. પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. આ પરમાણુ કેન્દ્રની ફરતે આ કક્ષાઓ આવેલી હોય છે. શું આવેલી હોય છે? કક્ષાઓ આવેલી હોય છે. શું કહેવામાં આવે? કક્ષાઓ આવેલી હોય છે. આ કક્ષાઓમાં શું આવેલા હોય છે? ઇલેક્ટ્રોન આવેલા હોય છે. શું આવેલા હોય છે? કક્ષાઓમાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે, જે ઋણ વીજભાર ધરાવે છે. કેવો વીજભાર ધરાવે છે? ઋણ એટલે કે માઈનસ વીજભાર ધરાવે છે. આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન અલગ અલગ સંખ્યાઓમાં ગોઠવાયેલા હોય છે. જે તમે જોયા કે ઇલેક્ટ્રોનની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન સમાવવાની સંખ્યાને 2n² વડે દર્શાવાય છે. 2n² વડે દર્શાવાય છે. કક્ષાનું સૂત્ર શું છે? 2n² છે. જો n બરાબર 1 રાખવામાં આવે, n બરાબર 1 રાખીએ તો 2 1 નો વર્ગ 1, 2 ગુણ્યા 1. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન સમાય છે. આવું તમે ભણી ગયા. પહેલામાં 2, બીજામાં 8,
3 લઈએ 3 નો 9 18, 4 લઈએ 36, 5 લઈએ 5 નો 25, 25 દુને 50. આવા ઇલેક્ટ્રોન સમાય છે. શું સમાય છે? ઇલેક્ટ્રોન સમાય છે. આ ઇલેક્ટ્રોનની રચના ઉપરથી પરમાણુઓની નક્કી કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન કેટલા સમાય તે તત્વ ઉપર નક્કી કરવામાં આવે છે. કારણ કે પહેલી કક્ષામાં 2, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા અને 5 કઈ છે ને કક્ષાના નંબર આપવામાં આવેલા છે. કક્ષાના નંબર આપવામાં આવેલ છે. આ કક્ષાઓમાં છે આ 2 આ છે એટલા ઇલેક્ટ્રોન સમાશે. શું સમાશે? ઇલેક્ટ્રોન સમાશે. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18, ચોથીમાં 36 અને 50 ઇલેક્ટ્રોન સમાશે. આ ઇલેક્ટ્રોન ઉપરથી તત્વ છે એ ધન વીજભાર છે. કોઈ પણ તત્વ છે એ ધન વીજભાર છે, ઋણ છે, તટસ્થ છે, આ નક્કી કરી શકાય છે. આ ઉપરાંત કેટલા ઇલેક્ટ્રોનનું દાન કરી શકશે અથવા મેળવી શકશે એવું પણ નક્કી કરવામાં આવે છે. તત્વોના નામ તમને આવડે છે: હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને ન્યુટ્રોન. 1 થી 10 તત્વોના મેં નામ લખ્યા છે. હું લખ્યા છે 1 થી 10 તત્વોના મેં નામ લખ્યા છે. હાઇડ્રોજન 1, હિલિયમ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આમ કહેવામાં આવે પોતાનો ક્રમ કહેવાય અને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. જેટલા ઇલેક્ટ્રોન હોય તેને શું કહેવામાં આવે? પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. આ ઉપરથી આપણે વ્યાખ્યા શીખીએ છીએ પરમાણુ ક્રમાંક. તત્વમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને તત્વનો પરમાણુ ક્રમાંક કહે છે. શું કહેવાય છે? તત્વનો પરમાણુ ક્રમાંક કહે છે. શું કહે છે? તત્વનો પરમાણુ ક્રમાંક કહેવાય છે. આ તત્વના પરમાણુ ક્રમાંક યાદ રાખવાના 8મા ધોરણમાં આપણે યાદ રાખ્યા હતા: હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. બરાબર છે? 18 તત્વો કે 20 તત્વો યાદ રાખવાના છે. પછી આવશે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. આ તત્વોના ક્રમ યાદ રાખવાનો છે. જે 1 છે એને શું કહેવામાં આવે? પરમાણુ. હાઇડ્રોજનનો નંબર પહેલો, તેનો પરમાણુ ક્રમાંક 1 કહેવામાં આવે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. પરમાણુ ક્રમાંક 1 કહેવામાં આવે. આ પછી છે પરમાણુ દળાંક છે. શું છે? પરમાણુ દળાંક. કોઈ પણ તત્વમાં છે 3 વસ્તુ હોય છે. હાઇડ્રોજન છે એમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન જોવા મળશે. શું જોવા મળશે? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન જોવા મળશે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા જોવા મળે છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા જોવા મળે છે, પણ ન્યુટ્રોનની સંખ્યા બધાયમાં જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે. આ યાદ રાખવા જેવો નિયમ છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જોવા મળે છે, પણ ન્યુટ્રોનની સંખ્યા કેટલી અલગ અલગ છે. આ માટે પરમાણુ દળાંકની વ્યાખ્યામાં પરમાણુ દળાંક બધા તત્વોનો અલગ અલગ જોવા મળે છે. શું જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. અને તત્વોમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ના સરવાળાને તત્વનો પરમાણુ દળાંક કહે છે. આ એક સાદી વ્યાખ્યા છે. પરમાણુ દળાંક કેવું થઈ જાય? પરમાણુ દળાંક બરાબર P વત્તા N. શું થઈ જશે? P વત્તા N. જ્યારે પરમાણુ ક્રમાંક બરાબર શું આવશે? P અથવા E. શું આવશે?
P અથવા હવે પરમાણુ ધરાવ છે હાઇડ્રોજનનો પરમાણુ ધરાવ કેટલો છે P - N એટલે કેટલો થાય 1 હાઇડ્રોજનનો પરમાણુ ધરાવ આવે 1 + 0 એટલે કેટલો આવે 1 કેટલો આવે 1 આવે તો કાર્બનનો શોધીએ છીએ કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે કાર્બનનો પરમાણુ 12 હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન અને કાર્બન એનો પરમાણુ ક્રમાંક છે 6 કાર્બન 6 અને પ્રોટોન કેટલા 6 ઇલેક્ટ્રોન 6 અને ન્યુટ્રોન પણ કેટલા છે 6 છે કેટલા છે 6 છે કાર્બનનો થશે 6 + 6 કેટલું થશે 12 કાર્બનનો થશે 6 + 6 કેટલું થશે 12 પરમાણુ ક્રમાંક છે એ સરખો હોય છે પરમાણુ ક્રમાંક કેવો હોય છે સરખો હોય છે પણ પરમાણુ ધરાવમાં ફેરફાર જોવા મળે છે શું જોવા મળે છે ફેરફાર જોવા કારણ કે ન્યુટ્રોનની સંખ્યા બધામાં કેવી છે અલગ અલગ જોવા મળે છે આ પરમાણુની ત્રિજ્યાને નેનોમીટરમાં માપવામાં આવે છે કેમાં માપવામાં આવે છે નેનોમીટરમાં માપવામાં આવે છે આ પરમાણુની ત્રિજ્યા 1/10⁹ અને 10⁻⁹ નેનોમીટર જેટલી નાની હોય છે કેટલું છે 10⁻⁹ જેટલી નાની હોય છે પછી સૌથી નાનામાં નાના કણ છે રેતીનો કણ છે કે હાઇડ્રોજનનો કણ એના બધા અલગ અલગ પરમાણુની ત્રિજ્યાઓ આપણને આપેલી હોય છે અને થોડીક યાદ રાખવી પણ પડે છે પરમાણુ અસ્તિત્વ ધરાવે છે પરમાણુ દરેક અસ્તિત્વ ધરાવે છે એમાં કહી દીધું કે દ્રવ્ય છે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપો ધરાવે છે એના માટે પરમાણુની ત્રિજ્યા 10⁻⁹ નેનોમીટર છે હાઇડ્રોજન H2 કેટલી છે 10⁻⁻. હાઇડ્રોજન કેટલું છે H + H એટલે બને H2 પછી હિલિયમ હાઇડ્રોજન પછી હિલિયમ એનો પરમાણુ ક્રમાંક 2 છે 10⁻⁸ જોવા મળે છે પછી H2O એટલે પાણી આપણે જેને કહીએ છીએ પાણી H2 + O2 એટલે 2H2O બને એની પરમાણુ ત્રિજ્યા કેટલી છે 10⁻⁹ પછી જે રેતી તમને સૌથી બારીક લાગે છે એ કેટલી છે 10⁻⁴ કીડી જે તમને દેખાતી પણ એની કેટલી છે 10⁻². અને છેલ્લે છે તરબૂચ 10⁻⁴ એટલે તરબૂચના નાના નાના કણો છે ભેગા થઈ અને આખું તરબૂચ બનાવે ની નેનોમીટરની ત્રિજ્યા કેટલી છે 10⁻⁻ જોવા મળે છે આમ કોઈ પણ પરમાણુની ત્રિજ્યા થોડીક યાદ રાખવી પડે અમુકને નિગ્લેક્ટ કરવી પડે શું કરવું પડે અમુક યાદ રાખવી પડે જ્યારે આપણને છે હાઇડ્રોજન હિલિયમ અને પાણી ત્રણ વસ્તુ યાદ રાખવી પડે ક્યારે ખાલી જગ્યામાં પણ પૂછાશે અથવા એ પૂછાય પરમાણુની ત્રિજ્યા કેટલી છે 10⁻⁹ નેનોમીટર જોવા મળે છે અને કહેવામાં આવે એને અને નેનોમીટર શું કહેવામાં આવે નેનોમીટર તરીકે ઓળખાય છે ગતિમાં પાઠમાં હોય તો આપણે નિયમો છે રાસાયણિક સંયોગીકરણના નિયમો કહેવામાં આવે છે આમાં બે વૈજ્ઞાનિકો સૌથી મોટો ફાળો છે એટલે લેવોઝિયર અને જોસેફ સ્ટ્રાઉસ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક સંયોગીકરણના બે નિયમ આપ્યા શું આપ્યા બે નિયમ આપ્યા જેમાં પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ શું કીધું દળ સંચયનો નિયમ એમ કીધું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી દ્રવ્યનું નવું સર્જન કે થતો નથી અને એનો વિનાશ પણ થતો નથી એક વસ્તુમાંથી બીજી વસ્તુ બને બીજી વસ્તુ ભેગી બને શું કરે છે નવી વસ્તુ બનતી જોવા મળે છે તમને ખબર હશે કોઈ પણ એક સમીકરણ લઈએ a + b એટલે શું થશે ab બરાબર છે ab અને c ab આ બે વસ્તુ બને અથવા એમ કહેવામાં આવે નવી વસ્તુ બને છે c અને d નામ રાસાયણિક પ્રક્રિયામાં આને કહેવામાં આવે પ્રક્રિયા આને કહેવામાં આવે નિપજ આના ઉપરથી બે વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય પ્રક્રિયકો અને નિપજો એટલે શું તેમ કહેવાય રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને શું કહેવામાં આવે પ્રક્રિયકો કહેવામાં આવે છે શું કહેવામાં આવે
પ્રક્રિયકો કહેવામાં આવે છે. અહીંયા છે પાણી અને ખાંડ. એક ઉદાહરણ છે. બરાબર છે. રાસાયણિક પ્રક્રિયા ભાગ કોને લીધું કે પાણી અને ખાંડ. તો શું બનશે કે નિપજ બનશે. રાસાયણિક પ્રક્રિયામાં થી જે ઉત્પન્ન થાય છે તેને શું કહેવામાં આવે છે? નિપજ કહેવામાં આવે. શું થાય છે? ઉત્પન્ન થાય છે. અહીંયા શું થાય? ખાંડનું પાણી ઉત્પન્ન થયું. શું થયું? ખાંડનું પાણી ઉત્પન્ન થયું. એને શું કહેવામાં આવે? નિપજ. બંનેનું મિશ્રણ થઈ ગયું. જેટલું પાણી હશે એટલું જ પાણી ઉત્પન્ન થશે. એના માટે કીધું કે દ્રવ્યનો સર્જન કે વિનાશ થતો નથી. તમે જેટલી ખાંડ નાખી હોય એટલું પાણી નીકળી જશે. એના ઉપર કીધું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. H2 એટલે હાઇડ્રોજન કહેવાય વત્તા O2. H2 વત્તા O2 શું બને? 2H2O હાઇડ્રોજન અને ઓક્સિજન. સરવાળો કરવામાં આવે તો શું બને છે? પાણી બને છે. શું બને છે? પાણી બને છે. આ તત્વોના પરમાણુ હાઇડ્રોજન કેટલા છે? 4. અહીંયા આપણે કેટલા લખવાના? 2 આગળ 4. તેને કહેવામાં આવે સંતુલિત પ્રક્રિયા. શું કહેવામાં આવે? સંતુલિત પ્રક્રિયા. હવે આમાં જોઈએ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 1. કેટલો છે? 1. ઓક્સિજનનો કેટલો છે? તો એ કહેવામાં આવે 8. કેટલા છે? 8. અહીંયા પણ હાઇડ્રોજનનો કેટલો છે? 1 અને ઓક્સિજનનો કેટલો છે? 8. હવે લખીએ 2 કૌંસમાં 1 અને 2 2 2 4. પછી ઓક્સિજનના 8 દૂ 100. કુલ કેટલું થયું? 20. કેટલું થયું? 20. અહીંયા 2 કૌંસમાં હાઇડ્રોજનનું 2 ઓક્સિજનનું 8. કેટલું થયું? 20. આ ઉપરથી લેવાય છે. પ્રાકૃષ્ટ નામે કીધું કે તમે જેટલા પ્રક્રિયકો વાપરો એટલું જ નિપજ મળશે. એના કરતાં વધુ કંઈ નહીં. શું નહીં મળે? એટલું મળશે. એના કરતાં વધુ કંઈ નહીં મળે. એના માટે કીધું કે પરમાણુ ક્રમાંક છે. પરમાણુ ક્રમાંક મેં તમને શીખવાડી દીધો. પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 2 1 2 2 2 ને 4. આમાં 8 ને 16 20. હાઇડ્રોજન ઓક્સિજન. બરાબર છે. એમ કહેવામાં આવે પરમાણુ ક્રમાંક એ બંને પ્રક્રિયાઓ નિપજોના કેવા થાય છે? સરખા થાય છે. એના માટે દ્રવ્યનું સર્જન કે વિનાશ નિશ્ચિત પ્રમાણનો નિયમ. શું કહેવાય? નિશ્ચિત પ્રમાણનો નિયમ. હંમેશા કોઈ પણ વસ્તુ છે નિશ્ચિત પ્રમાણમાં જોવા મળે છે. એમ કહેવાય નિશ્ચિત જોડાયેલું તો જ બને છે. હું એમ કહું કે 1 ગ્લાસ પાણી લઈ લઉં. જો 1 ગ્લાસ સમજાવી દઉં અને 1 ગ્લાસ મેં પાણી લઈ લીધું. એમાં 1 ચમચી મીઠું નાખીશ. તો કેટલા પ્રમાણમાં મીઠું થશે? એમ કહેવાય થોડા પ્રમાણમાં. કેટલા પ્રમાણમાં થશે? થોડા પ્રમાણમાં. જો 1 ચમચીના બદલે 4 ચમચી મીઠું નાખો તો કેટલું થશે? વધુ પ્રમાણમાં મીઠું થશે. કેટલું થઈ જશે? વધુ પ્રમાણમાં મીઠું થઈ જાય. એમ કહેવામાં આવે 2 ચમચી જો નાખવામાં આવે તો કેવું થાય છે? યોગ્ય પ્રમાણમાં મીઠું થતું જોવા મળે. કેવું થાય છે? યોગ્ય પ્રમાણમાં મીઠું થાય. જેને કહેવામાં આવે નિશ્ચિતપણાનો નિયમ. કોઈ પણ વસ્તુ છે નિશ્ચિત નાખો તો એનું નિશ્ચિત એટલે ચોક્કસ. તો વસ્તુ અલગ અલગ જોવા મળે છે. તેવી રીતે દ્રવ્યના પણ સંયોજનમાં બધાયમાં શું જોવા મળે છે? નિશ્ચિત જોવા મળે છે. આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે યોગ્ય પ્રમાણમાં માપ હોવું જોઈએ. એમ રાસાયણિક પ્રક્રિયામાં પણ માપ કેવું છે? એક મહત્વનું માપ દર્શાવે છે. હવે એમ કહેવામાં આવે સંયોજનો જે બને છે, કોઈ પણ સંયોજન બને છે જેમ કે પાણી છે, એમોનિયા છે, બરાબર છે, H2SO4 છે, HCl છે, નામ આવડતા ન હોય તો બોલી દઉં, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, પછી કહેવાય H2O એટલે પાણી, NH3 એમોનિયા, H2SO4 એટલે એમ કહેવાય સલ્ફ્યુરિક એસિડ. બરાબર છે. આ તત્વોના સંયોજનો આ તત્વોથી બનેલા છે. તમને ખબર છે હાઇડ્રોજન છે, ક્લોરીન છે, હાઇડ્રોજન અને ઓક્સિજન છે,
નાઇટ્રોજન ને હાઇડ્રોજન છે, આમાં હાઇડ્રોજન સલ્ફર અને ઓક્સિજન છે. આ જે તત્વો છે H અને Cl, H અને O, આમાં N અને H, S અને O, આ બધા કોની જોડાયેલા છે? કે પરમાણુ દળાંકથી જોડાયેલા છે. કોનાથી જોડાયેલા છે? પરમાણુ દળાંકથી ચોક્કસ ક્રમમાં જોડાયેલા છે, જેને કહેવામાં આવે નિશ્ચિત પરમાણુ. કોઈ પણ સંયોજન હોય એમાં બે તત્વો હોય છે કે ત્રણ તત્વો હોય છે, ભેગા મળીને એક નિશ્ચિત પરમાણુ પ્રમાણે બની જાય છે. હંમેશા સંયોજનો છે એ બે કે બે કરતા વધારે તત્વોના બનેલા હોય છે. કેટલા તત્વોના? બે કે બે કરતા વધારે તત્વોના બનેલા. એક ન હોય કોઈ હાઇડ્રોજન રહે H વત્તા H એટલે આ બને H2. એટલે એક કરતા વધારે તત્વોના બનેલા હોય છે. આ દરેક સંયોજન છે અને એવું કહેવામાં આવે, સંયોજન કહેવામાં આવે, શું કરે છે? નિશ્ચિત ગુણોત્તર ધરાવે. શું ધરાવે છે? નિશ્ચિત ગુણોત્તર ધરાવે છે. ગુણોત્તર ઓછો કે વધુ હોય છે તો તે થશે નહીં. જ્યારે કે આપણે પહેલું ઉદાહરણ જોઈએ H વત્તા H એટલે કે હાઇડ્રોજન H2. આમાં કેટલું છે? બે હાઇડ્રોજન છે તો કેમ જોડાયેલા છે? 1:1 ના પ્રમાણમાં જોડાયેલા છે. એક જ સરખા છે. એના માટે આપણે બીજું ઉદાહરણ જોઈએ છે પાણી. શું છે? પાણી. પાણીનું શું કહેવાય? H2O. હાઇડ્રોજનનો પરમાણુ દળાંક તમને ખબર છે 1. ઓક્સિજનનો ખબર છે તમને 8. પ્રોટોન 0 છે, આમ 8 ટકા. હાઇડ્રોજનનો કેટલો થયો? 1 થયો. ઓક્સિજનનો કેટલો થયો? 16. પરમાણુ દળાંક પરમાણુ ક્રમાંક હાઇડ્રોજનનો 1 અને ઓક્સિજનનો 8. આને કહેવાય પરમાણુ ક્રમાંક. જે પ્રમાણે તમે યાદ રાખો છો તે. હવે હાઇડ્રોજન H2O બને છે. હાઇડ્રોજનના કેટલા છે? 2. ઓક્સિજનના કેટલા છે? 16. 2 ને 16 કરીએ તો સરાસરી કાઢીએ તો હાઇડ્રોજન પરમાણુ છે H2O માં 1:8 પ્રમાણથી જોડાયેલા છે. કેટલા જોડાયેલા છે? 1:8 થી જોડાયેલા જોવા મળે છે. પછી છે એમોનિયા. શું છે? એમોનિયા. આ નાઇટ્રોજન. નાઇટ્રોજનનો પરમાણુ દળાંક કહેવાય 7 + 7 એટલે કેટલા કહેવાય? 14. કેટલા કહેવાય? 14. હાઇડ્રોજનનો આપણને ખબર છે 1 જ છે. હાઇડ્રોજનનો કેટલો છે? 1 છે. હાઇડ્રોજનના પરમાણુ કેટલા? 3. 1, 2 અને 3. કેટલા થયા? 14:3. ખાલી જગ્યામાં પૂછાશે, યાદ રાખવાનું છે. H2O નું પ્રમાણ કેટલું છે? જેમ કહેવામાં આવે 1:8 અને એમોનિયાનું પ્રમાણ કેટલું છે? 14:3 જોવા મળે છે. આ બધા જોડાયેલા કેટલી છે? પરમાણુ દળાંકથી જોડાયેલા છે. પરમાણુ દળાંક એટલે કઈ દઉં તમને? P + N. ક્યાંથી જોડાયેલા છે? પરમાણુ દળાંક P + N થી જોડાયેલા છે. જેને કહેવામાં આવે નિશ્ચિત પરમાણુ. આ ઉપરથી જોસેફ એન્ડ ક્લાઉસ નામના વૈજ્ઞાનિકે એવી માહિતી આપી કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા નિશ્ચિત દળથી જોડાયેલા છે. ક્યાંથી જોડાયેલા છે? નિશ્ચિત દળથી જોડાયેલા છે. આ નિશ્ચિત દળને કહેવામાં આવે પરમાણુ દળાંક. શું કહેવામાં આવે? પરમાણુ દળાંક. રાસાયણિક તત્વો હંમેશા નિશ્ચિત દળાંકથી જોડાયેલા જોવા મળે છે. તમને આગળ ભણવામાં આવશે ત્યારે કહીશ. H2SO4 લખો તો સલ્ફ્યુરિક એસિડ થાય. H2SO3 લખો તો સલ્ફ્યુરસ એસિડ થાય. શું થાય? સલ્ફ્યુરસ એસિડ થાય. આવી રીતે ઓક્સિજન તમારે ભણવામાં આવે છે. હું કહી દઉં છું. O લખો તો ઓક્સિજન. શું કહેવાય? ઓક્સિજન. O2 લખો એટલે O + O અને ઓક્સિજન વાયુ. અને પરીક્ષામાં પૂછાણું મોટા ભાગનું ખોટું છે O3 એટલે એમ કહેવામાં O3 એટલે ઓઝોન. ઓઝોન વાયુ. આ શું છે? કે તત્વ. આ શું છે? કે દ્રવ્ય અને ઘન તો વાયુ. બરાબર છે? આવું છે 2 કરતા વધારે તત્વ વાયુ અથવા એમ કહેવામાં આવે સંયોજન. આ એક જ છે એટલે તત્વ કહેવામાં આવે. 1 કરતા વધારે એટલે શું કહેવાય?
સંયોજન કહેવામાં આવે છે. સંયોજનના તમને ખબર છે ઘન પ્રવાહી વાયુ ગમે તે તત્વો હોઈ શકે છે. એક કરતા વધારે તત્વો ભેગા થઈને સંયોજન બનાવે છે અને દરેક સંયોજન કેવું છે? નિશ્ચિત ગુણોત્તરથી જોડાય છે. કેના જોડાય છે? નિશ્ચિત ગુણોત્તરથી જોડાય છે. આ તત્વો O એટલે તત્વ, O2 એટલે ઓક્સિજન વાયુ અને છેલ્લું છે O3 અને શું કહેવામાં આવે? ઓઝોન વાયુ કહેવામાં આવે છે. ઓક્સિજનને શ્વસન વાયુ કહેવામાં આવે છે અને ઓઝોનને ઝેરી વાયુ કહેવામાં આવે છે. ઝેરી વાયુ કહેવામાં આવે છે. એના માટે નિશ્ચિત પ્રમાણનો નિયમ સૌથી અગત્યનો રાસાયણિક પ્રક્રિયાઓ માટે નવો ટોપિક છે. અલગ અલગ વૈજ્ઞાનિકોએ તમને પરમાણુઓની સમજૂતી આપી. એમાં સૌથી મહત્વના વૈજ્ઞાનિક છે ડાલ્ટન, એમ કહેવામાં આવે છે જ્હોન ડાલ્ટન. બધાનો એક જ સિદ્ધાંત છે કે પરમાણુ સિદ્ધાંત કહેવામાં આવે છે કે દ્રવ્ય છે નાના નાના કણોના બનેલા છે. કોના બનેલા છે? નાના નાના કણોના બનેલા છે. આ કણોને શું કહેવામાં આવે છે? પરમાણુઓ કહેવામાં આવે છે. આ પરમાણુઓ છે એ સંયોગીકરણના નિયમો આપણે શીખ્યા. સંયોગીકરણના કેટલા નિયમ શીખ્યા? 2 નિયમ શીખ્યા. એક એમ કહેવામાં આવે નિશ્ચિત પ્રમાણનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, અને એમ કહેવામાં આવે દળ સંચયનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ અને દળ સંચયનો નિયમ. અને એમ કહેવામાં આવે કે નિશ્ચિત પ્રમાણે જોડાયેલા હોય છે, યોગ્ય પ્રમાણમાં જોડાયેલા હોય છે અને બંનેનું દળ કેવું હોય છે? સરખું જોવા મળે છે, જેને પરમાણુની દળ પ્રમાણે કહેવામાં આવે છે. કોના પ્રમાણે? પરમાણુ સિદ્ધાંત અને પરમાણુની દળ પ્રમાણે કહેવામાં આવે છે. આ એમ કહેવામાં આવે નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવામાં આવે કે કોઈ પણ તત્વો હોય, પરમાણુ હોય કે તત્વો છે એ પરમાણુનો બનેલ છે, કે મિશ્રણ હોય કે સંયોજન હોય, એ બધા કોના બનેલા છે? તત્વોના બનેલા જોવા મળે છે. કોના બનેલા છે? તત્વોના બનેલા છે. આ માટે જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે સિદ્ધાંત આપ્યો કે તમામ દ્રવ્યો એ તત્વ હોય, સંયોજન હોય કે મિશ્રણ હોય, તે પરમાણુઓના બનેલા હોય છે. કોના બનેલા હોય છે? પરમાણુઓના બનેલા હોય છે. કોના બનેલા હોય છે? પરમાણુ કોઈ તત્વ હોય, કારણ કે હાઇડ્રોજન લઈએ છીએ, આ તત્વ છે. સંયોજન લઈએ છીએ H2O, મિશ્રણ લઈએ NH3. કોના છે? હંમેશા કોના બનેલા હોય છે? તમામ દ્રવ્ય તત્વો સંયોજન મિશ્રણ કોના બનેલા? પરમાણુના બનેલા હોય છે. તત્વો જોડાય, તત્વો કોના દ્વારા જોડાય? પરમાણુ દ્વારા જોડાય. અને પરમાણુઓ હંમેશા કોના હોય? તત્વ સંયોજન કે મિશ્રણનો નિયમ કહે છે. અને જ્હોન ડાલ્ટનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તમામ દ્રવ્યો તત્વ હોય, સંયોજન હોય કે મિશ્રણ હોય, તત્વ સંયોજન કે મિશ્રણ હોય, એ હંમેશા પરમાણુના બનેલા જોવા મળે છે. એના ઉપરથી નક્કી કરી શકાય કે સૌથી કોઈ પણનો સામાન્ય એકમ શું છે? સામાન્ય એકમ પરમાણુ છે. શું છે? સામાન્ય એકમ કયો છે? પરમાણુ છે. પરમાણુથી સૌથી બધાનું નિર્માણ શું થાય છે? પરમાણુથી નિર્માણ, પરમાણુથી તત્વ બને, તત્વથી સંયોજન બને, સંયોજનથી શું બનશે? મિશ્રણ બનતું જોવા મળે છે. ડાલ્ટનની અભિધારણા શું થાય છે? ડાલ્ટનની અભિધારણા આપણે બધું શીખી ગયા છે આગળ, જે મેં તમને સમજાવ્યું કે પરમાણુ કેવો છે? સૂક્ષ્મ કણ જોવા મળે છે. એમ કહેવામાં આવે પરમાણુ નાના નાના કણોનો બનેલો છે. કોનો બનેલો છે? નાના નાના કણોનો બનેલો છે. આ નાના કણને શું કહેવામાં આવે? અવિભાજ્ય કણ કહેવામાં આવે છે, જેનું સર્જન કે વિનાશ થતો નથી. શું નથી થતો? સર્જન કે વિનાશ થતો નથી. સર્જન કે વિનાશ થતો નથી. એકમાંથી બીજું બને, બીજામાંથી ત્રીજું બને. એક તમને સમજાવી દઉં. આ H છે, એમાંથી H2 બનશે, H2O બનશે અને H3O બનશે. એકમાંથી અલગ અલગ બને છે,
જેટલા પ્રમાણમાં જોડાય એ પ્રમાણમાં બનતા જોવા મળે છે. પછી છે એક જ તત્વના પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. કારણ કે કોઈ પણ તત્વનો પરમાણુ દળ કેવો છે? હાઇડ્રોજન છે એનું એક છે. રાસાયણિક ગુણધર્મો કેવા જોવા મળે? સમાન જોવા મળે છે. હાઇડ્રોજન છે એના સમાન જોવા મળે. જો જુદા જુદા તત્વો હોય, જુદા જુદા તત્વો છે તેને કહેવામાં આવે પરમાણુઓ છે. પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો પણ કેવા જોવા મળશે? અલગ અલગ જોવા મળશે. જુદા જુદા તત્વો હોય છે તેમ તેના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા અલગ અલગ જોવા મળે. આપણે જોઈ કે હાઇડ્રોજન છે 1 + 0 એટલે 1 જોવા મળે છે. નાઇટ્રોજન છે તો 7 + 7 એટલે 14 જોવા મળે છે. ઓક્સિજન છે તેમ કહેવામાં 8 + 8 એટલે કેટલા જોવા મળે છે? 16 જોવા મળે છે. એટલે એમ કહેવામાં આવે પરમાણુ દળ છે એક જ તત્વ છે એના પરમાણુ દળ સમાન છે. અલગ અલગ પરમાણુ દળો કેવા છે? અલગ અલગ ગુણધર્મો ધરાવે છે. ત્યારબાદ છે પરમાણુ નાની પૂર્ણાંક સંખ્યા વડે જોડાયેલા હોય. કેવા જોડાયેલા છે? નાની પૂર્ણાંક સંખ્યા વડે. તમને દેખાય છે આ H3O, H2O, H2O, NH3 આને બધાને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા જોવા મળે છે. સૌથી વધારે પૂર્ણાંક સંખ્યા જોવા મળે છે તેમ કહેવામાં આવે C6H6. આના કરતા 1 થી 9 લગભગ જોવા મળે, એના કરતા કોઈ વધારે જોવા મળતી નથી. બરાબર છે? એટલે કહેવાય મોનો, ડાય, ટેટ્રા, પેન્ટા, હેક્સા આવા નામ આપવામાં આવે છે. બરાબર છે? H3O હાઇડ્રોજન ઉપર ડાયહાઇડ્રોજન ઓક્સાઇડ. એક હોય તો મોનોક્સાઇડ, 2 હોય તો ડાયોક્સાઇડ, 3 હોય તો ટ્રાયોક્સાઇડ કહેવામાં આવે છે, 5 હોય તો પેન્ટોક્સાઇડ. બરાબર છે? આ C6H6 છે અને બેન્ઝીન કહેવામાં આવે છે જે અષ્ટફલકીય આકાર ધરાવે છે. બરાબર છે? એટલે કોણ આવે છે? નાની પૂર્ણાંક સંખ્યા વડે જોડાયેલા હોય છે. 1 થી 9 અથવા 1 થી 10 નાની પૂર્ણાંક છે. આમાં 50 છે નહીં. આમ તમે ગણો C50, H52 આવા જોડાયેલા હોય છે. પછી છે કે પરમાણુની સંખ્યા તેના પ્રકાર પર નિશ્ચિત કરે છે. શું કરે છે? તેનો પ્રકાર નિશ્ચિત કરે છે. કેટલા પરમાણુ જોડાયેલા છે. બરાબર છે? શું કરે છે? પ્રકાર નિશ્ચિત કરે છે. સાહેબ 1 છે એને કહેવાય કાર્બન મોનોક્સાઇડ. શું કહેવાય? હવે એમ કહેવાય CO2 છે એને કહેવાય કાર્બન ડાયોક્સાઇડ. હવે CO3 છે કાર્બન ટ્રાયોક્સાઇડ કહેવાય. બરાબર છે? અલગ અલગ છે પરમાણુ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત કરે છે. કેટલો પ્રકાર છે? એક છે બંનેમાંથી મોનોક્સાઇડ, 1 અને 2 છે ડાયોક્સાઇડ, વધારે છે ટ્રાયોક્સાઇડ. અને આવી રીતે નિયમમાં અભિધારણાઓ ડાયરેક્ટ નિશ્ચિત પ્રમાણના નિયમ ઉપરથી અનુસરી છે.